હે ગાઈઝ આઈ એમ યસ. તો આજે અમારા બાપાનું આગમન છે. ગણપતિનું અત્યારે મંડપનું કામ પડ્યું 6 વાગ્યા. હવે ચા નાસ્તો કર્યો, હવે કલાક 2 કલાકની ઊંઘ, પછી અમારા બાપાનું આગમન. તો ચાલો આપણે મહિલા આગમનમાં ગાડે. ગુડ મોર્નિંગ. 6 વાગે ગયા ઓલરેડી. હવે 2-3 કલાકની ઊંઘ શાંતિથી ઇકોમાં જ કાઢવાના. આ લોકોને લખાઈ મૂકી ભાઈ, આ બી લખાઈ મૂકી. હવે આપણે ગુડ નાઇટ. એટલે અમે હવે અવાજની ઊંઘ કાઢ્યા બાદ હવે અમે તૈયાર થઈ ગયા છે. હવે અમારા બાપા આવી ગયા છે, નીકળી ગયા છે. અમે તો ફ્રેશ થવા આવેલા. હવે ત્યાં આરતી છે, પછી અમે ત્યાંથી જે અમારો રૂટ છે એ અમે આવશું. તો બ્લોગમાં રહેજો, આપણે બધું એક એક વસ્તુ બતાવશું, ટેન્શન નહીં લેજો. જે આગમન છે ને અમારો યાર ફૂલ વરસાદની માહોલ બગાડી નાખ્યો. આવ્યો પણ વરસાદ બંધ થઈ જાય યાર. તમને અમે જે ભરીને અમારા બાપાના દર્શન કરાવીએ. એમ તો નીકળી ગઈ છે મૂર્તિ, પણ ફૂલ નીચે છે અમારા ગ્રીડની છે. તો તમને બતાવું, દર્શન કરાવીએ મૂર્તિના. એટલે અમારા ગણપતિ બાપાના આગમનમાં આવી ગયા છે, બતાવીએ તમને મૂર્તિ. મારા બાપાના આગમનમાં આરતી થઈ ગઈ છે. હવે અમે જઈ રહ્યા છીએ બાપાના આગમનમાં. અમારો રૂટ છે ગ્રીડથી લઈ કાલિયાવાડી આઈટીઆઈ. હા, જુનાગઢ તો કાલિયાવાડી આઈટીઆઈ. રસ્તામાં રફ એન્ડ ટફ એસડીજે બધું બહુ છે યાર. પહેલો બ્લોગ છે. હા, વરસાદ બી છે. અમારો પહેલો બ્લોગ છે એટલે બોરિંગ નહીં કરાવીએ. અમે એકદમ કટ એમને બધું બતાવું. ગણપતિ બાપા મોરિયા. તો મિલતે હૈ બ્રેક કે બાદ. આ ફૂલ વરસાદ નવસારીમાં ને આજે અમારા બાપાનું આગમન છે. અમારા બાપાનો અવતાર બી વિષ્ણુ ભગવાન છે. એટલે જે માહોલ છે ને આજનો અમારો એમ ક્લાસ, એમ વરસાદ પડે એટલે યાર માય ગોડ નેક્સ્ટ લેવલ આજે. ગણપતિ આવી ગયા છે કાલિયાવાડી પર.